લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ વિસ્તારમાં મૈત્રી સંબંધ રાખવો જાણે ગુનો બની ગયો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોને અને તેના સાગરીતોએ મળી યુવક તથા યુવતી પર જીવલેણ હુમલો કર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે. પીડિત યુવક યુવતીના જણાવ્યા મુજબ આરોપીઓ હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા, દરવાજો તોડી તોડફોડ કરી, જાનથી મારી નાખવાની ખુલ્લામ ધમકીઓ આપી બંનેને બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કર્યો. હિંસાની હત્યા સુધી પહોંચી કે ખોરાકમાં ઝેર ભેળી ખવડાવવાનો પ્રયાસ થયો હોવાનું તેઓ દાવો કરે છે. વાયરલ થયેલા વિડીયોમાં આરોપીઓનો તાંડવ, ગાળો, ધમકીઓ, કાયદાનો કોઈ ભય ન હોય માનસિકતા સ્પષ્ટ જોવા મળે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બધું ખુલ્લેઆમ થતું હોવા છતાં પીડિત પક્ષનો આક્ષેપ છે કે ક્યારે અમને સંતોષકારક જિંદગી જીવવાનો શ્વાસ મળશે. યુવક યુવતીનું કહેવું છે કે તેઓ પરસ્પર સંમતિથી મૈત્રી સંબંધમાં હતા, પરંતુ સમાજના ડર અને પરિવારની ઝેરી માનસિકતાના કારણે તેમને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો. સતત ધમકીઓ અને હુમલાના ભય વચ્ચે તેઓ આજે પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ કાયદો વ્યવસ્થા અને માનવ અધિકારો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કાયદો માત્ર કાગળ પર જ છે? શું યુવક યુવતીને પોતાની પસંદગીથી જીવવાનો હક નથી? હાલ પોલીસ દ્વારા વાયરલ વિડીયોની તપાસ કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ પીડિત પક્ષે તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી નહીં થાય તો વધુ ગંભીર ઘટના બની શકે તેવી ચેતવણી આપી છે. અહેવાલ શ્રવણ સોલંકી, વાવ-થરાદ. ઠાકોર યોગેશ કુમાર માવજીભાઈ, ગામ લેડાવ ને મેં મૈત્રી કરાર કરેલ છે ને નિમિષા ઠાકોર જોડે ને વાવ-થરાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે અમને પ્રોટેક્શન સાથે અહીં મારા ઉમા વર્ધાને ઘરે ઉચપા મૂકી ગયા ને ત્યાં મૂક્યા અને પછી અમારા ઉપર કંઈ પણ થશે તો જવાબદાર કરણાજી રામપુરા અને વીરચંદજી સવાજી પીલુડા અમના જવાબદાર. અમને કંઈ પણ મને કે નિમિષાને કંઈ પણ થશે તો જવાબદાર આર્યા લોકો રહેશે ને વેરસી પરિવારને પણ કંઈ થશે ને તો જવાબદાર આ કરશન કરણા અને વીરચંદજી પીલુડાને આ રહેશે ને મને મારા પરિવારવાળા હાલ સ્વીકારવા નથી કરતા કે એ આમના લોકોથી બિયાય છે કે આ બહુ માથા ભારે છે, અહીંયાને બીક લાગે છે કે અમને કંઈ કરશે એમ, એટલે અમને હાલ એ સ્વીકારતા નથી ને એના બાબતે અમે મારા મમ્માને ઘરે આશરો રાખીને મારા મમ્માને ઘરે ત્યાં રહીશું. મારું નામ મકવાણા નિમિષાબેન રણછોડભાઈ છે. હું આજાવાડા ગામની છું. મેં મૈત્રી કરાર કર્યો છે યોગેશ કુમાર માજીભાઈ લેડાવના ત્યાંથી, અને અમે અગાઉ 10મા મહિનામાં કરેલ છે મૈત્રી કરારને. અમે 10મા મહિનામાં ભેડી પોલીસ સ્ટેશનને હાજર થયેલા ને એ પછી અમે થરાદ પોલીસ સ્ટેશન પણ હાજર થયેલા. એ પછી પોલીસ સ્ટેશનથી અમે પ્રોડક્શન સાથે અમે ઉચપા ગામે આવેલા યોગેશના મોમાના ઘરે. અમે ઘરે આવ્યા પછી થોડાક દિવસો પછી એમને ખબર પડી કરશનજી કરણા અને વીરચંદજી સવાજી પીલુડા એમની સાથે ખાસા બધા ઘેરો ખારેલા, 30 થી 40 જણા આવેલા અહીંયા અને મને ઉપાડી ગયેલા હોયથી મને ધાર ધમકી આલેલી. એ પછી મને વાવ પોલીસના પોલીસનો આભાર કે મને ગણતરી કલાકમાં મોતના મુખમાંથી ઉપાડી લીધી. વાવ પોલીસ પછી પાછી મને યોગેશના મોમાના ઘરે મૂકી ગઈ. હજી પણ મને ખતરો છે કે આર્યા લોકો કરશનજી કરણાજી ને વીરચંદજી સવાજી પીલુડા એ મને ઉપાડી જશે ને બીક છે કે મારી નાખે એવી ધમકીઓ બહુ આલેલી છે. મારે અહીંયા ઉચપા રહેવાનું છે ને રહું છું ને રહેવાની છું હોય.